ચાલો હવે નેક્સ્ટ ટોપિક છે આપણો ફ્લુરોક્વિનોનોન્સ, રાઈટ છે. સૌથી પહેલાં હું તમને એનો જનરલ કોન્સેપ્ટ કહી દઉં છું. જો ફ્લુરોક્વિનોનોન્સ છે તો સૌથી પહેલાં તો કેવી ડ્રગ છે? બેક્ટેરિયોસિડલ ડ્રગ છે. કેવી છે? બેક્ટેરિયોસિડલ ડ્રગ છે. એટલે આપણે આના ઉપરથી જનરલ કોન્સેપ્ટ શું ક્લિયર થાય? સિડલ ડ્રગ છે એટલે કે આમાં કોઈ બેક્ટેરિયાનું જે ડીએનએ ફોર્મેશન્સ થાય છે એમાં કોઈ પણ પ્રકારનો વાંધો આવશે કે ડીએનએને ડાયરેક્ટ કિલ કરી નાખશે, રાઈટ છે. અને તમને ખબર જ છે કે બેક્ટેરિયોસ્ટેટિક ડ્રગ એટલે શું થાય કે એ ડીએનએની જે નંબર ઓફ રેપ્લિકેશન્સ છે એ ઘટાડે છે, રાઈટ છે. એ બેક્ટેરિયોસ્ટેટિક છે પણ કિલ કરતા નથી. બેક્ટેરિયા લોડ ઘટાડે એ સ્ટેટિક અને કિલ કરે એ બેક્ટેરિયોસિડલ. એટલું ડન. હવે ખાસ કે જે ફ્લોક્સાસિન્સ છે એ પહેલાં તો કોનું ડેરિવેટિવ છે? નાલિડિક્સિક એસિડનું છે, રાઈટ છે. એને જો ફ્લોરિનેટેડ કરો તો ફ્લુરોક્વિનોનોન્સ બને, રાઈટ. એમાં ફર્સ્ટ જનરેશન ફ્લુરોક્વિનોનોન્સ આવેલી છે કે આપણે નોરફ્લોક્સાસિન છે, સિપ્રોફ્લોક્સાસિન છે, પીફ્લોક્સાસિન છે. એ જ રીતે અત્યારે ન્યુલી આપણે કે જે સેકન્ડ જનરેશન ફ્લુરોક્વિનોનોન્સ છે, ઓફ્લોક્સાસિન છે, લિવોફ્લોક્સાસિન છે, ગેમિફ્લોક્સાસિન છે, મોક્સીફ્લોક્સાસિન છે. એટલું ક્લિયર? હવે ખાસ યાદ રાખજો, ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે, રાઈટ છે. એની પાસે ડીએનએ ગાયરેઝ નામનો એન્ઝાઇમ હશે. શું હશે? ડીએનએ ગાયરેઝ નામનો એન્ઝાઇમ હશે. હવે માની લો કે આવી રીતે આખો ડીએનએ છે તો અહીંયા આવી રીતે આમ હેલિકેઝ નામનો એન્ઝાઇમ હશે, એ ડીએનએને છૂટો પાડશે. હવે માની લો કે એક જગ્યાએ છૂટો પાડે છે એટલે અહીંયા રીતે છૂટે, પણ અહીંયાથી તો આખી રાઉન્ડ ચાલુ થાય છે સૌથી વધારે. તો જેમ આ બે વસ્તુ છૂટશે એટલે એમ અહીંયા સુપર કોઇલિંગ થતું ચાલુ રહેશે. એટલે ડીએનએ ઇઝીલી રીતે છૂટો પડી શકશે નહીં. અને છૂટો નહીં પડે તો ટેમ્પલેટ ડીએનએ રેડી થશે નહીં. ટેમ્પલેટ ડીએનએ રેડી નહીં થશે તો ડીએનએનું સરખું રેપ્લિકેશન્સ થશે નહીં. એટલે ખાસ ડીએનએ ગાયરેઝ હશે કયામાં? ગ્રામ નેગેટિવ બેક્ટેરિયામાં. એ કોનું શું કામ કરે? નિકલિંગ, ફોર્મેશન ઓફ નેગેટિવ સુપર કોઇલ અને રીસેલિંગ ઓફ સ્ટ્રેન્ડ્સ ઓફ ડીએનએ. એટલે કે ખાસ ફ્લુરોક્વિનોનોન્સ કોને બ્લોક કરે છે? ડીએનએ ગાયરેઝને જ બ્લોક કરે છે. જેથી કે આ જે ડીએનએ જે આપણે ફોર્મેશન્સ થયું લે છે કે એ ડીએનએને છૂટો પડશે જ નહીં, જેથી નેગેટિવ સુપર કોઇલનું ફોર્મેશન્સ થશે નહીં, જેથી ડીએનએનું પ્રોપર માત્રામાં રેપ્લિકેશન્સ થઈ શકશે નહીં. એટલે કે એ બેક્ટેરિયાનો ડીએનએ સરખો બન્યો જ નહીં, તો એ બેક્ટેરિયોસિડલ તરીકે કન્વર્ટ થશે. ક્લિયર છે? સેમ એ જ રીતે ટોપોઆઇસોમરેઝ જે આપણું 4 છે એ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયામાં આવેલું હોય છે. સેમ એ જ રીતે કે નિકિંગ એન્ડ સેપરેશન ઓફ ડોટર ડીએનએ સ્ટ્રેન્ડ ફ્રોમ ડિલેનિંગ રેપ્લિકેશન, એ સેમ કોન્સેપ્ટ જ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયામાં છે. બસ જસ્ટ એનો જે એન્ઝાઇમનો ડિફરન્સ આવેલો છે. ક્લિયર? હવે ખાસ મેં તમને જેમ સમજાવ્યું કે ડીએનએ સિન્થેસિસને શું કરે છે? ઇનિબિટ કરે છે. એટલા માટે બેક્ટેરિયોસિડલ ડ્રગ્સ છે કે જેમ ગ્રામ નેગેટિવ માટે આપણે જોઈએ તો ડીએનએ ગાયરેઝ છે, ગ્રામ પોઝિટિવ માટે છે ટોપોઆઇસોમરેઝ 4 છે. એટલું ક્લિયર? કે એ બેક્ટેરિયાનું પ્રિવેન્ટ કરશે અને ડીએનએનું સેપરેશન અટકાવશે અને એનું રેપ્લિકેશન અટકાવશે. હવે ખાસ હું તમને સમજાવું કે જે આપણું ફ્લુરોક્વિનોનોન્સ છે, પહેલાં તો ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા પ્રત્યે હાઈલી અફિનિટી દર્શાવે, મતલબ એના પ્રત્યે વધારે થોડુંક ઇફેક્ટિવ છે. એટલે જો મેં તમને અહીંયા પહેલાં કીધું જે સિપ્રોફ્લોક્સાસિન્સ છે એ કોની અગેન્સ્ટ હાઈલી અફેક્ટિવ? એરોબિક ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા લાઇક ઈ કોલા, એન્ટરબેક્ટેરિયા, પ્રોટીયસ, ક્લેપ્સિલા, સાલ્મોનેલા, સિગેલા, એચ ડુક્રીએસી, એચ ઇન્ફ્લુએન્ઝા, નાઇજીરિયા ગોનોરિયા, નાઇજીરિયા મેનિન્જાઇટિસ, વિબ્રિયો કોલેરી અને કેમ્પેલોબેક્ટર જેજુની. આટલું ડન છે. સેમ એ જ રીતે નવી આપણે મેં જોઈ કે સેકન્ડ જનરેશન શું હતી? ફ્લુરોક્વિનોનોન્સ હતી, લિવોફ્લોક્સાસિન છે, ગેમિફ્લોક્સાસિન છે, મોક્સીફ્લોક્સાસિન છે. એની ગ્રેટર એક્ટિવિટી છે સ્ટ્રેપ્ટોકોકાઈ અને સમ એક્ટિવિટી અગેન્સ્ટ એનારોબ્સ છે. હવે ખાસ હું તમને સમજાવું છું, એની સૌથી વધારે સાઇડ ઇફેક્ટ બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ છે. જો નોર્મલી કોઈ પણ ડ્રગ્સ આવે એટલે કે જીઆઈને લગતી સાઇડ ઇફેક્ટ આવે છે, નોઝિયા, વોમિટિંગ, એબ્ડોમિનલ ડિસ્કમ્ફર્ટ જેટલી. સેકન્ડ નંબર એ સીએનએસમાં પણ સાઇડ ઇફેક્ટ કરે છે, લાઇક હેડેક છે, ડિઝીનેસ છે, ઇન્સોમિયા છે, કન્ફ્યુઝન છે, એલ્યુસિનેશન્સ છે. સેકન્ડ કે હાઇપર સેન્સિટિવિટી રિએક્શન, સ્કિન રેશિસ, અર્ટિકેરિયા, ઇચિંગ, ઇયોસિનોફિલિયા અને ફોટો સેન્સિટિવિટી કરે છે. હવે ખાસ એની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાઇડ ઇફેક્ટ આવે તો એ ચિલ્ડ્રનમાં ક્યારેય અપાતી નથી. કેમ? કારણ કે જો ચિલ્ડ્રનમાં હશે એ કાર્ટિલેજને ડેમેજ કરશે, રાઈટ છે.
એટલા માટે એને કાર્ટિલેજને રપ્ચર થવાના સૌથી વધારે ચાન્સ રહેશે. એટલા માટે આપણે ફ્લુરોક્વિનોન્સ છે આપણે ચિલ્ડ્રનમાં અવોઇડ કરીએ છીએ. સેમ એ જ રીતે જે એથ્લેટ્સ હોય એમાં ટીનોસાઇનોવાઇટિસ કરશે અને ટેન્ડન રપ્ચરનું કરશે, કારણ કે ટેન્ડન જે કાર્ટિલેજિયસનસ બનેલા હોય એટલા માટે. ડન છે. સેમ એ જ રીતે જો મોક્સિફ્લોક્સાસિન્સ છે એ પ્રોલોંગ ક્યુટી ઇન્ટરવલ કરાવે છે અને ખાસ ફ્લુરોક્વિનોન્સ પ્રેગ્નન્સીમાં અપાતી નથી. પ્રેગ્નન્સીમાં કેવી છે? કોન્ટ્રાઇન્ડિકેટેડ છે એટલા માટે. આટલું ડન છે. બીજું આમાં ખાસ ડ્રગ ઇન્ટ્રેક્શન્સ છે. ડ્રગ ઇન્ટ્રેક્શન એટલે શું કે એક ડ્રગને બીજી ડ્રગ સાથે મળે તો એ ડ્રગની શું ઇફેક્ટ આવે છે. સેમ એ જ રીતે સિપ્રોફ્લોક્સાસિન્સ છે એ કોની પ્લાઝમા કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરે છે? થિયોફાઇલિનની. કેમ કે થિયોફાઇલિનને જે ડાયજેસ્ટ કરતા એન્ઝાઇમ છે એ કોણ બ્લોક કરશે? સિપ્રોફ્લોક્સાસિન કરશે. એનું મેટાબોલિઝમ અટવાઈ દેશે એટલે ઇનડાયરેક્ટલી રીતે થિયોફાઇલિનની જે કોન્સન્ટ્રેશન હતી પ્લાઝમામાં વધી જશે. ક્લિયર? હવે અહીંયા એના નોર્મલી યુઝ આપેલા છે કે નોરફ્લોક્સાસિન્સ છે મેં તમને કીધું ગ્રામ નેગેટિવ અગેન્સ્ટ શું કરે છે? વધારે કામ કરે છે પણ સ્યુડોમોનાસ અગેન્સ્ટ કામ કરતી નથી. ડન. એ રીતે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન્સ છે ને એવા બધામાં સિપ્રોફ્લોક્સાસિન સેમ છે. હવે ખાસ અહીંયા એના યુઝીસ આપેલા છે. ખાસ સૌથી પહેલાં યાદ રાખજો, યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન્સમાં ખાસ ફ્લુરોક્વિનોન્સ સૌથી વધારે કામ કરે છે, કારણ કે યુરિનરી ટ્રેક્ટનું ઇન્ફેક્શન વધારે કોણ કરે? ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા યુરિનરી ટ્રેક્ટનું ઇન્ફેક્શન્સ કરશે. રાઈટ છે? એટલું ક્લિયર થઈ ગયું. સેમ એ જ રીતે પ્રોસ્ટાઇટિસ છે કે એમાં પણ પ્રોસ્ટાઇટિસ છે. સાથે સાથે કે પ્રોસ્ટેટિસ પણ એક પ્રકારનું ઇન્ફેક્શન છે, ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા થ્રુ લાગેલો થાય જે પ્રોસ્ટેટમાં ઇન્ફ્લામેશન્સ થયેલું છે એટલા માટે. સાથે સાથે આપણે કોટ્રીમોક્સાઝોલ્સ પણ આપી શકશું. સેમ બે જ રીતે બેક્ટેરિયલ ડાયરિયામાં કોઈ જીઆઈનું ઇન્ફેક્શન્સ હોય, ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા લગાડેલું હોય કે જેવા કે ઇકોલાઈ, સિગેલા, સાલ્મોનેલા, એ પણ બેક્ટેરિયલ ડાયરની અગેન્સ્ટ આપણે સિપ્રોફ્લોક્સાસિન આપી શકશું. સેમ ટાઇફોઇડલ ફીવર માટે પણ આપી શકશું. સેમ આપણે કાલે કોટ્રીમોક્સાઝોલ્સ જોયું હતું એમાં પણ ટાઇફોઇડલ ફીવર માટે જોશું. આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું કે આપણે જે ટાઇફોઇડલ ફીવરની જે ડ્રગ આવે એ 4 થી 5 ડ્રગ આવે એ આપણે જોશું હમણાં. ઓકે. સેમ એ જ રીતે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ કોઈ ડિઝીઝ હોય, સ્કિન અથવા તો બોનને કોઈ લગતા ઇન્ફેક્શન્સ હોય, માયોબેક્ટેરિયમ ઇન્ફેક્શન્સ હોય, કોઈ કે ન્યુટ્રોપેનિક કોઈ પેશન્ટ છે તો એમાં ફ્લોરોક્વિનોન્સ આપણે યુઝ કરી શકીએ છીએ. બીજી રીતે કંઈ આપણે એલર્જીક કન્જક્ટિવાઇટિસ હોય તો આપણે સિપ્રોફ્લોક્સાસિનના આઈ ડ્રોપ છે ટોપિકલી આપણે ઇન્સર્ટ કરી શકીએ છીએ. એ જ રીતે કોઈ રેસ્પિરેટરી ઇન્ફેક્શન્સ છે અને કોઈ એન્થ્રેક્સ છે. એન્થ્રેક્સમાં ખાસ એ ડ્રગો ટ્રીટમેન્ટ છે. ડન છે? આટલું ક્લિયર છે? ફ્લુરોક્વિનોન્સ. થેન્ક યુ.